મિત્રો આજે આપણે ટીવાયબીએસસી સેમ 5 પેપર નંબર 303નું યુનિટ નંબર 1 એટલે ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ વિશે ચર્ચા સ્ટાર્ટ કરવાના છે. ગુજરાત યુનિવર્સિટીના સિલેબસ પ્રમાણે આ ટોપિકની અંદર કયા કયા મુદ્દાઓ આવરી લેવામાં આવે છે સૌથી પહેલાં એનું આપણે ડિસ્કશન કરીએ. વન્સ અગેન હું તમને જણાવી દઉં, આપણે આજે યુનિટ નંબર 1 ટીવાયબીએસસી સેમ 5 પેપર 303 ફિઝિકલ કેમિસ્ટ્રીની ચર્ચા કરવાના છે. યુનિટ નંબર 1 જે છે એ ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ યુનિવર્સિટીના એક્ઝામિનેશનની અંદર એનું વેટેજ છે 14 માર્કનું. તો કયા કયા મુદ્દાઓ અથવા તો કયા કયા પોઈન્ટ જે છે કે જે આપણે આ યુનિટની અંદર ભણવાના છે, તો એ મુદ્દાઓનું આપણે ડિસ્કશન કરીએ. સૌથી પહેલાં તો આપણે ઇન્ટ્રોડક્શન કરીશું ઉષ્માગતિશાસ્ત્ર એટલે શું, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ, દ્વિતીય નિયમ, તૃતીય નિયમ અને ઝીરોના નિયમ. તો પહેલો મુદ્દો છે ઉષ્માગતિશાસ્ત્રનો ઝીરોથ લો, શૂન્યના નિયમની ચર્ચા કરો. ઉષ્માગતિશાસ્ત્ર શું છે, ઉષ્માગતિશાસ્ત્રના અલગ અલગ નિયમો છે, એમાંનો એક નિયમ એટલે ઉષ્માગતિશાસ્ત્રનો ઝીરોથ લો વિશે આપણે ચર્ચા કરવાની છે. સૌથી અગત્યનો અને યુનિવર્સિટીમાં પૂછાયેલો ક્વેશ્ચન ક્લાસિયસ ક્લેપેરોન ઇક્વેશન. ક્લાસિયસ ક્લેપેરોન ઇક્વેશન, ક્લોસિયસ અને ક્લેપેરોન બે અલગ અલગ વૈજ્ઞાનિકો હતા, એમણે ઉષ્માગતિશાસ્ત્રમાં બહુ અગત્યનું થિયરમ આપેલી છે. સો એ થિયરીને કહીએ છીએ આપણે ક્લોસિયસ ક્લેપેરોન ઇક્વેશન. ગુજરાતીમાં કહો તો પણ એ ક્લોસિયસ ક્લેપેરોન સમીકરણ તરીકે જ ઓળખવામાં આવે છે. ઘણા બધા વૈજ્ઞાનિકોના થિયરમ જ ભણવાના છે, એટલે કોઈ ગુજરાતી ઇંગ્લિશ કોઈ જનરલી બહુ વધારે ફરક નહીં પડે. મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન ઓલવેઝ શુડ બી 2 ways, ઇટ્સ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી બોથ. બટ એક હમ્બલ રિક્વેસ્ટ કે થોડુંક ઇંગ્લિશમાં ભણવાની ટેવ પાડી દો, જસ્ટ બિકોઝ ક્યાંય ઇન્ટરવ્યૂમાં અથવા તો ક્યાંય આગળ જશો તો nobody gonna ask your question in Gujarati, you have to compulsory give the answer in English. So I am not telling કે ગુજરાતી મારી પણ માતૃભાષા છે, એના પ્રત્યે મને ગર્વ પણ છે, પણ કહેવાનું ઇન્ટેન્શન કે કેટલાક શબ્દો જેવી રીતના એન્ટ્રોપી, બરોબર છે, તો એ એન્ટ્રોપી છે, તો એ એન્ટ્રોપી છે, કેટલિસ્ટ છે, અમુક શબ્દ એવા હોય છે કે જે તમે ઇંગ્લિશમાં જ ટેવ પાડો તો વધારે સારું છે. અધિશોષણને એબ્સોર્પ્શન કહેવામાં આવે, એબ્સોર્પ્શન કહેવામાં આવે. આ બધા ટર્મિનોલોજી અત્યારથી જ શીખી લો, બરોબર છે. સો વધારે ટાઈમ વેસ્ટ ના કરતા ત્રીજો મુદ્દો જોઈએ છે આપણે, જે છે ટ્રોટોનનો નિયમ. ઇંગ્લિશ કે ગુજરાતી કહો, ઇટ્સ અ ટ્રોટોન્સ રૂલ. વન્સ અગેન ટ્રોટોન વૈજ્ઞાનિકનું નામ છે, એણે એક સમીકરણ આપ્યું છે, એની ચર્ચા કરવાની છે. ચોથું છે ક્રાફ્ટનું સમીકરણ, ક્રાફ્ટ્સ ઇક્વેશન. વન્સ અગેન બીજો વૈજ્ઞાનિક ક્રાફ્ટ નામના વૈજ્ઞાનિક એક સમીકરણ આપેલું છે, એના વિશે ચર્ચા કરીશું આપણે. પાંચમો અને છઠ્ઠો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વોન્ટ ઓફ આઇસોથર્મ, વોન્ટ ઓફ આઇસોકોર. વોન્ટ ઓફ વૈજ્ઞાનિકે આઇસોથર્મનું એક ઇક્વેશન આપ્યું ને વોન્ટ ઓફ એ બીજું એક ઇક્વેશન આપ્યું આઇસોકોર, એના ઉપર ચર્ચા કરીશું. અને છેલ્લો મુદ્દો છે ઉપરોક્ત જે થિયરીઓ આપણે કરીએ એના ઉપરના કેટલાક ન્યુમેરિકલ અવેલેબલ છે, તો એ આપણે ન્યુમેરિકલ ચેક કરવાના છે. સો આ હતું તમારો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ અથવા તો સિલેબસનો પાર્ટ કે યુનિટ નંબર 1 થર્મોડાયનેમિક્સની અંદર શું શું જોવાનું છે. હવે યુનિવર્સિટીમાં ક્વેશ્ચન કેવી રીતના પૂછાય છે એની થોડી ગ્લિમ્સ લઈ લઈએ. તો જનરલી આ બેમાંથી એક ક્વેશ્ચન આવે ને આવે, જ્યારે બીજો એક આ ત્રણમાંથી એક ક્વેશ્ચન આવે છે. એટલે માની લો કે 14 માર્કનો ક્વેશ્ચન હોય તો 14 માર્કના ક્વેશ્ચનની અંદર યુનિવર્સિટીની અંદર A, B અને C 3 પાર્ટ પડે. A પાર્ટ થિયરી, B પાર્ટ થિયરી અને C પાર્ટ ન્યુમેરિકલ. A પાર્ટનું વેટેજ 5 માર્ક, B પાર્ટનું વેટેજ 5 માર્ક અને C પાર્ટનું વેટેજ 4 માર્ક. સો જે 5 માર્કની બે થિયરી છે, બે થિયરી ક્યાં તો એક આમાંથી આવશે, એક આમાંથી આવશે, અને નીચે 4 માર્કનું ન્યુમેરિકલ છે. એ 4 માર્કનું ન્યુમેરિકલ તમારો ઉપરોક્ત કોઈ પણ સમીકરણ ઉપરથી આવી શકે છે. તો આ રીતના યુનિવર્સિટીની પેપર સ્ટાઇલ છે. ઘણી બધી વખત 7 માર્કના ડાયરેક્ટલી બે ક્વેશ્ચન પણ પૂછી શકાય છે. વન્સ અગેન પેપર સ્ટાઇલ દર વર્ષે પેપર સેટરના હાથમાં હોય છે. ઘણી વખત પેપર સ્ટાઇલ ચેન્જ થતી હોય છે, પણ કહેવાનું ઇન્ટેન્શન 14 માર્કથી વધારે આનું વેટેજ નહીં જાય. ઘણી વખત A અને B બે જ ક્વેશ્ચન પૂછવામાં છે, 7 માર્કની એક થિયરી, 7 માર્કની એક થિયરી, 14 માર્ક પૂરા. ન્યુમેરિકલ નથી કેમ પૂછતા. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ફ્રોમ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ ઓફ યુનિટ નંબર 1 thermodynamics. Without wasting much time, we'll start with the first theory, that is called Troton's rule, then followed by Kraft equation, and third is Clapeyron-Clausius equation. આ રીતથી આપણે આગળ વધીશું. તો સૌથી પહેલા ટ્રોટોનના નિયમની ચર્ચા કરીએ. Let's start with the first theory, that is called Troton's rule. A scientist named Troton gave a rule of different substance at the constant pressure and different boiling point.
Once again, a scientist named Troughton gave a rule of different substances at constant pressure and different boiling point. કહેવા શું માગે છે? ટ્રોટોન નામના વૈજ્ઞાનિકે એક સમીકરણ આપ્યું, અલગ અલગ પદાર્થનું કોન્સ્ટન્ટ દબાણે એટલે અચળ દબાણે બોઇલિંગ પોઈન્ટ અલગ અલગ હોય છે. હવે માની લો કે કેમિસ્ટ્રી લેબની અંદર ઘણા બધા કેમિકલ હોય છે, દરેકના બોઇલિંગ પોઈન્ટ જો કેમિસ્ટ્રી લેબમાં માપવામાં આવે, ઓબ્વિયસલી કેમિસ્ટ્રી લેબની અંદર જે દબાણ જે છે એ અચળ જ હોય છે, તો જો અચળ દબાણે અલગ અલગ પદાર્થોનું જો બોઇલિંગ પોઈન્ટ માપવામાં આવે તો એ અલગ અલગ હોય છે. આના ઉપરનું એક સમીકરણ એ ટ્રોટોન નામના વૈજ્ઞાનિકે આપ્યું. તો સમીકરણની શરૂઆત કરીએ છીએ. સમીકરણની શરૂઆત થાય છે LV ડિવાઇડેડ બાય VG માઇનસ VL ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. હવે દરેકે દરેક પદ સમજો શું કહેવા માગે છે. LV એટલે મોલર હીટ ઓફ ફેઝ ચેન્જ અબાઉ ધ રેટ કોન્સ્ટન્ટ. તમને બધાને ખબર છે LV એટલે લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન. મિનિમમ એનર્જી રિક્વાયર્ડ ટુ કન્વર્ટ લિક્વિડ ટુ ઇટ્સ કરસ્પોન્ડિંગ ગેસ ઇઝ નોન એઝ એન્થાલ્પી ઓફ ઓર લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન. ઓછામાં ઓછી ઉષ્માના જથ્થા જ્યાંથી પ્રવાહીનું વાયુમાં રૂપાંતર કરી શકાય, દેટ ઇઝ કોલ્ડ LV. ડિવાઇડેડ બાય VG માઇનસ VL. VG શું છે? વોલ્યુમ ઓફ ગેસ. VL શું છે? તો કે વોલ્યુમ ઓફ લિક્વિડ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ એટલે અચળ. હવે તમને બધાને ખબર છે કે VG ઇઝ વેરી વેરી ગ્રેટર દેન ટુ ધીસ VL. મીન્સ વોલ્યુમ ઓફ ગેસ ઇઝ રિયલી વેરી હાઈ એઝ કમ્પેર ટુ ધીસ વોલ્યુમ ઓફ લિક્વિડ. કેમ? કારણ કે એક સિમ્પલ ડેફિનેશન્સ આપીએ છીએ સોલિડ લિક્વિડ ગેસની અંદર. તો ગેસની અંદર કોઈ જ કોન્સ્ટન્ટ ફિક્સ જગ્યા હોય છે કે વોટ ઇઝ? સૌથી પહેલાં આપણે સમજીએ કે ડેફિનેશન શું સર? સોલિડ એટલે શું, લિક્વિડ એટલે શું અને ગેસ એટલે શું? ધ સ્પીશીઝ વિચ હેઝ ડેફિનેટ શેપ એન્ડ ડેફિનેટ વોલ્યુમ ઇઝ નોન એઝ સોલિડ. બરોબર છે? જેનો ડેફિનેટ શેપ છે અને ડેફિનેટ વોલ્યુમ છે એટલે કદ છે, એને સોલિડ કહેવાય. લિક્વિડની અંદર શું આવે? કોઈ ડેફિનેટ શેપ નથી સર, પણ કદ ફિક્સ છે, દેટ ઇઝ કોલ્ડ લિક્વિડ. અને ગેસની વાત કરીએ તો ગેસ ડઝ નોટ હેવ ડેફિનેટ શેપ, નો ડેફિનેટ વોલ્યુમ, સો દેટ્સ વાય દે આર હાઈલી કમ્પ્રેસિબલ. ગેસની અંદર અણુઓ એકબીજાથી બહુ જ દૂર દૂર હોય. દે આર ફાર અવે ફ્રોમ ઈચ અધર. ડિસ્ટન્સ બિટવીન એટમ આર રિયલી વેરી હાઈ. બે અણુઓ વચ્ચેનું જે અંતર છે એ પણ બહુ જ ઘણું બધું વધારે હોય છે. એના કારણે શું થાય છે? વોલ્યુમ ઓફ ગેસ ઇઝ રિયલી વેરી હાઈ એઝ કમ્પેર ટુ ધીસ વોલ્યુમ ઓફ લિક્વિડ. એટલે પ્રવાહી કરતાં વાયુનું કદ જે છે એ ઓલવેઝ વધારે જ હોય છે. સો જો વાયુનું કદ વધારે હોય લિક્વિડ કરતાં તો શું એને અવગણી ના શકાય? આનું સામાન્ય ઉદાહરણ આપું કે જો તમારી પાસે 10 લાખ રૂપિયા પડ્યા છે અને તમારી પાસે 10 લાખ રૂપિયામાંથી 1 રૂપિયો પડી જાય છે, તો તમે 1 રૂપિયાને ઇગ્નોર કરી શકો છો એઝ કમ્પેર ટુ ધીસ 10 લાખ. સો અહીંયા કહેવાનો તાત્પર્ય એ છે કે વોલ્યુમ ઓફ ગેસ, વાયુનું કદ જે છે ઘણું બધું વધારે છે લિક્વિડ કરતાં. તો જો આ વધારે હોય તો LV અપોન VG ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. એટલે VL ને શું કર્યું આપણે? VG માંથી VL માઇનસ કરો કે ના કરો, ડઝન્ટ મેક એની ડિફરન્સ. મીન્સ 10 લાખમાંથી 1 માઇનસ કરો કે ના કરો, કોઈ જાજો ફરક પડશે નહીં. સો LV અપોન VG ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. નાઉ VG ની વેલ્યુ આપણે શોધવાની છે. તો ક્યાંથી મને VG ની વેલ્યુ મળશે? તો VG ની વેલ્યુ મળશે મને આદર્શ વાયુ સમીકરણ ઉપરથી. આદર્શ વાયુ સમીકરણ બધાને યાદ હશે, PV ઇઝ ઇક્વલ ટુ nRT. હા, એ જ PV ઇઝ ઇક્વલ ટુ nRT. એટલે PVG ઇઝ ઇક્વલ ટુ RT, વેર n ઇઝ ઇક્વલ ટુ 1. મીન્સ નંબર ઓફ મોલની સંખ્યા 1 હશે એટલે PVG ઇઝ ઇક્વલ ટુ RT. VG ને સૂત્રનો કરતા બનાવો, VG ઇઝ ઇક્વલ ટુ RT બાય P. આ VG ની વેલ્યુ ઉઠાવીને ઉપરના ઇક્વેશન નંબર 1 ની અંદર મૂકી દો. જ્યાં VG ની વેલ્યુ છે એની જગ્યાએ આપણે લખવાનું છે RT બાય P. સો VG ની વેલ્યુ ઉપરોક્ત સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ તો શું થઈ જશે? LV P ડિવાઇડેડ બાય T ઇન્ટુ R ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. દરેકે દરેક પદ સમજો. LV એટલે લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન, P એટલે પ્રેશર, T એટલે ટેમ્પરેચર, R એટલે ગેસ કોન્સ્ટન્ટ. સો ઇફ પ્રેશર જનરલી રૂમનું દબાણ 1 અથવા તો એટમોસ્ફિયર પ્રેશર 180 m હોય તો 1 લઈ લઈએ, અને R ઇઝ અ ગેસ કોન્સ્ટન્ટ, દેટ વેલ્યુ ઇઝ 1 લઈ લઈએ આપણે.
તો પી ની વેલ્યુ 1 થઈ ગઈ, આર ની વેલ્યુ 1 થઈ ગઈ, તો બંનેને કાઢી નાખતા વધે શું? એલવી અપોન ટી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. એલવી અપોન ટી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. ઇન્સ્ટેડ ઓફ ટી કેન વી રાઇટ ટીબી. કેમ બી લખવાનો સર? કારણ કે આપણે બોઇલિંગ પોઈન્ટની ચર્ચા કરી રહ્યા છીએ, એટલે ઇન્સ્ટેડ ઓફ ટી આપણે ટીબી લખી શકાય. તો એલવી અપોન ટીબી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, અને આ કોન્સ્ટન્ટની વેલ્યુ છે 21. હવે આ કોન્સ્ટન્ટની વેલ્યુ 21 કેવી રીતના આવી? આખું ડેરિવેશન પાછું ફરીથી એમએસસીમાં આવશે તમારે કે ભાઈ કેવી રીતના તમારે 21 આવી. અત્યારે ટાઈમ બિંગ યાદ રાખી લો કે દેટ કોન્સ્ટન્ટ વેલ્યુ ઇઝ 21. એલવી લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન, ટીબી એટલે બોઇલિંગ પોઈન્ટ ઓફ લિક્વિડ, and this constant value is 21. So LV upon TB constant is equal to 21. This constant is called Troton's constant. આ constant ને કહેવામાં આવે છે Troton's નો અચળાંક. And we also write LV is equal to delta HV. જ્યાં LV છે ત્યાં delta HV પણ લખી શકાય. So delta HV upon TB is equal to 21 constant. So જ્યાં LV છે ત્યાં delta HV લખી નાખ્યું, એટલે delta HV upon TB is equal to 21 constant. delta H upon TB is equal to delta S પણ થાય, that is entropy. તો delta SV is equal to 21 EV per mole. EV એટલે electron volt per mole. So this is all about your small derivation. હવે આ નિયમની ચર્ચા કરીએ કે ટ્રોટોનનો નિયમ જે છે એ ટ્રોટોનનો નિયમની કેટલીક ફેલિયારિટી અથવા તો એનું આપણે લિમિટેશન્સ ચેક કરીએ. જો આ કોન્સ્ટન્ટ ફિક્સ હોત, જેવી રીતના યુનિવર્સલ કોન્સ્ટન્ટ બધા તમને ખબર છે કે એવોગાડ્રો 6.022 × 10⁻23, તો દરેકે દરેક ગેસ માટે એની મૂલ્ય 21 થવું જોઈએ, પણ જે થતું નથી. તો હવે આપણે એના લિમિટેશન્સની ચર્ચા કરીશું. ફોર ડિફરન્ટ લિક્વિડ્સ the ratio is constant, but in some cases this constant vary. ઘણા બધા માટે 21 ફિક્સ છે, પણ ઘણા બધી વખતે આ જે વેલ્યુ જે છે એ ચેન્જ થઈ જાય છે, અને ચેન્જ થઈને કઈ થઈ જાય છે? તો હાઇડ્રોજન ગેસ એન્ડ હાઇડ્રોજન લિક્વિડ whose molecular weight is really very low and the boiling point of this is really very less. अब જો કેવી રીતના છે એલવી અપોન ટીબી, હાઇડ્રોજન માટે વેલ્યુ કેટલી છે? 10.6. હવે 21 કરતાં તો ઘણી નાની છે. લાઇકવાઇઝ લિક્વિડ હિલિયમની વાત કરો, લિક્વિડ હાઇડ્રોજન અને લિક્વિડ હિલિયમ, લિક્વિડ હિલિયમની વાત કરો તો એલવી અપોન ટીબીનું મૂલ્ય થઈ જાય છે 5.2. તો આ બંને સુરતની અંદર 21 કરતાં ઘણા ઓછા પરિણામ મળે છે. કેટલાક કેસની અંદર 21 કરતાં વધારે પણ મળે છે. જુઓ લખ્યું છે સમ હાઇડ્રોજન બોન્ડ એન્ડ કલરલેસ લિક્વિડ હેઝ એલવી અપોન ટીબી વેલ્યુ ઇઝ 21 ઓલ્સો ગ્રેટર દેન 21. 21 કરતાં વધી પણ જાય છે. કયા લિક્વિડ છે? તો એલવી અપોન ટીબીની વેલ્યુ જુઓ, યુનિવર્સલ સોલ્વન્ટ આપણો પાણી H2O, એની અંદર એલવી અપોન ટીબીની વેલ્યુ છે 26. બેન્ઝિનની અંદર છે 21.2. આલ્કોહોલ, ઇથેનોલ C2H5OH એની અંદર છે 26.7, અને છેલ્લું છે ડાઇથાઇલ ઇથર, એની અંદર છે 21.8. તો તમે આ બેન્ઝિન અને ઇથરને બાદ કરો તો આ બેનું મૂલ્ય પણ ઘણું દૂર છે, જેવી રીતના H2O નું 26 છે અને આલ્કોહોલનું 26.7 છે. સો આ હતી તમારા ટ્રોટોનના નિયમની ચર્ચા. સો ટ્રોટોનના નિયમની ચર્ચાનો ફરી એકવાર રિકેપ કરી લઈએ. ડેરિવેશન પાર્ટ બહુ અગત્યનો છે, રોકડા માર્ક આવશે, તો આપણે ફરી એકવાર ડેરિવેશનનું રિકેપ લઈ લઈએ છીએ. આપણે ડેરિવેશન સ્ટાર્ટ કર્યું એલવી વીજી માઇનસ વીએલ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. એલવી એટલે લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન, વીજી એટલે વોલ્યુમ ઓફ ગેસ, વીએલ એટલે વોલ્યુમ ઓફ લિક્વિડ. વોલ્યુમ ઓફ ગેસ ઇઝ રિયલી વેરી હાઈ એઝ કમ્પેર ટુ ધીસ વીએલ. સો વીજી માઇનસ વીએલ ઇઝ અપ્રોક્સિમેટલી વીજી. સો વીજીનું મૂલ્ય ઘણું બધું વધારે છે વીએલ કરતાં, તો વીએલને નિગ્લેક્ટ કરી તો વધે શું? તો વીજી. હવે વીજીની વેલ્યુ અહીંયા મૂકી તો એલવી અપોન વીજી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. અકોર્ડિંગ ટુ વીજીની મૂલ્ય ક્યાંથી મળશે આપણને? તો આદર્શ વાયુ સમીકરણ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, પીવીજી ઇઝ ઇક્વલ ટુ આરટી. તો વીજી ઇઝ ઇક્વલ ટુ આરટી બાય પી. આ આરટી બાય પીનું વેલ્યુ ઉઠાવીને ક્યાં મૂકવાનું છે? ઉપર ઇક્વેશન નંબર 1માં. તો ઇક્વેશન નંબર 1ની અંદર વીજીની મૂલ્ય મૂકી દો આરટી બાય પી. સો ઇક્વેશન થઈ જશે એલવી ઇન્ટુ પી ડિવાઇડ બાય ટી ઇન્ટુ આર ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. માની લો કે પ્રેશર એક વાતાવરણનું દબાણ છે, ગેસ કોન્સ્ટન્ટ 1 છે, યુનિટી છે, તો એલવી અપોન ટી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. ટીને બદલે ટીબી લખી શકાય, તો ઇન્સ્ટેડ ઓફ ટી વી કેન રાઇટ ઇટ ડાઉન ટીબી. તો એલવી અપોન ટીબી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. ટીબી એટલે બોઇલિંગ પોઈન્ટ ઓફ લિક્વિડ, અને એની વેલ્યુ જે છે એ 21 છે. તો ફાઇનલી 21 વેલ્યુ કોની આવી ગઈ? એલવી અપોન ટીબી વિચ ઇઝ અ કોન્સ્ટન્ટ. આ કોન્સ્ટન્ટને કહેવામાં આવે છે ટ્રોટોન્સ કોન્સ્ટન્ટ. ત્યારબાદ એલવી અપોન ટીબી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, ધેટ ઇઝ 21.
this constant called Troton's constant, we also write LV is equal to delta HV upon TB is equal to constant, which value is 21. Delta HV upon TB is equal to delta SV. તો delta SV is equal to 21 ઇલેક્ટ્રોન વોલ્ટ પર મોલ. ત્યારબાદ આપણે એની લિમિટેશન્સ જોઈ હતી કે આ કેટલાક પ્રવાહી માટે 21 કરતાં ઓછું મૂલ્ય છે. એનું ઉદાહરણ હતું હાઇડ્રોજન લિક્વિડ અને હિલિયમ લિક્વિડ, અને કેટલાક પ્રવાહી માટે એનું મૂલ્ય 21 કરતાં વધારે પણ હોય છે. એની થઈ ગઈ લિમિટેશન્સ. તો આ હતી તમારી પહેલી થિયરી, ટ્રોટોનનો નિયમ. તો આજના સેશન પૂરતું આ ઇનફ છે. નેક્સ્ટ સેશનમાં આપણે સ્ટાર્ટ કરીશું ક્રાફ્ટનું સમીકરણ. થેન્ક યુ.